સુરત શહેરમાં પવનનું તાંડવ દેખાઈ રહ્યું છે. નવરાત્રિના ગરબા ઉજવણીમાં પાવન અને વરસાદ વિલન બન્યું છે. સિવિલ હોસ્પિટલના ગરબા પંડાલમાં વરસાદી પાણી ભરાયા બાદ મંડપ ઉડ્યા હતા. શહેરમાં નવરાત્રિની રમઝટ વચ્ચે કુદરતી આફત વર્તા આવી છે. ગરબાના મોજમાં ખલેલ પડતો વરસાદ હવે પવન રૂપે નવી મુસીબત બનીને આવી પડ્યો છે. ભારે પવનના કારણે શહેરમાં વિવિધ ગરબા પંડાલોમાં ખેલૈયાઓની મજા પગાડી હતી. સિવિલ હોસ્પિટલ ખાતે બનેલા ગરબા પંડાલમાં પહેલા તો વરસાદી પાણી ભરાઈ ગયા હતા. હવે તેમાં વધુમાં વધુ મુશ્કેલી ઊભી કરતા મંડપ પવનમાં ઉડી ગયા. ભારે પવનના કારણે લાઇટના પોલ, મંડપના ભાગો અને ખુરશીઓ પણ ઉડીને પડ્યા હતા. છેલ્લા 2 દિવસથી શહેરમાં પવનની ભારે ઝડપ નોંધાઈ રહી છે. ખાસ કરીને ઓપન ગ્રાઉન્ડ પર આયોજિત ગરબામાં ભાગ લેનારા ખેલૈયાઓ અને યુવાઓ માટે આ પરિસ્થિતિએ મુશ્કેલી ઊભી કરી રહી છે. ડીજે સાઉન્ડ સિસ્ટમને પણ ભારે નુકસાન પહોંચ્યું છે, જેના કારણે ઘણા સ્થળોએ મ્યુઝિક બંધ કરવાની નોબત આવી છે. આદર્શ અને ઉત્સાહથી ભરેલી નવરાત્રિની ઉજવણી હવે કુદરતી વિઘ્ન સામે ઝઝૂમતી જોવા મળી રહી છે. તંત્ર દ્વારા પંડાલોની સુરક્ષા અને આધુનિક વ્યવસાયો અંગે તાત્કાલિક પગલાં લેવા જરૂરી બની રહ્યા છે. કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત. હું મહર્ષિ ત્રિવેદી છું, સ્ટુડન્ટ યુનિયનનો જનરલ સેક્રેટરી. શું કહેશો વરસાદ બાદ હવે પવન આજે જે રીતનો છે? જો આજે બહુ અનએક્સપેક્ટેડલી આ વાવાઝોડું આવી ગયું છે ને બહુ નુકસાન તો થયું છે. મંડપ તૂટી ગયો છે ને બધું બહુ પાણી ભરાઈ ગયું છે ગ્રાઉન્ડમાં. તો કામ ચાલુ છે ને ટ્રાય કરીશું કે એક પણ દિવસ કેન્સલ ના થાય આપણી નવરાત્રિ. હજુ વારે કેટલું અંદાજે નુકસાન થયું છે અને પવન જે રીતનો છે? જો આ બધું પાછું કરાવવા માટે આપણો 30-40 હજારનો વધારે ખર્ચો થઈ ગયો છે. પહેલાં તો જે મંડપનો ખર્ચો હતો એ જ.